જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આપની સભામાં સદગુરુવર્ય પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી એસજીપી ગુરુકુલથી પધાર્યા છે. તો આપણે સ્વામીનું જે કન્ટિન્યુઅસ વિચરણ ચાલુ હોય છે એમાં આપણાને પોતાના અંગત જાણીને ખૂબ હેત છે આપણા મંડળ પર. એના માટે સ્વામી આપણા માટે જે 2 દિવસનો ફાળો આપ્યો છે અને આજે સભામાં પધાર્યા છે, સ્વામી ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા મંડળના લાડીલા અને પાયાના અક્ષર નિવાસી પરમ ભગવદીય રમેશભાઈ ધાણાની કે પછી અક્ષર નિવાસી ઘનશ્યામભાઈ પટેલ મદ્રાસવાલા અને સાથોસાથ અક્ષર નિવાસી ઇન્દ્રવર્ધનભાઈ પટેલ જે માધવપ્રિય સ્વામીની સખા હતા, સ્કૂલમાં એમની જોડે હતા. તો આવા પાયાના ભક્તો છે આપણા, એમની જોડે સ્વામીને હેત છે. તદુપરાંત આપણા મંડળ જોડે લગભગ 7-8 વર્ષથી સ્વામી જોડાયેલા છે. પહેલાં આપણે અચૂક ને અચૂક સ્વામી ગણપતિ ઉત્સવમાં આવતા હતા અને હું ના ભૂલતો હોઉં તો ગણેશ ચતુર્થી હોય એ જ દિવસે સ્વામીની સભાનું આપણે આયોજન થતું હતું. તો સ્વામીનો જરા વિચરણમાં ફેરફાર થયો હોય એટલે છેલ્લા 2 વર્ષથી માર્ચ એપ્રિલ મહિનામાં સ્વામી આવતા હોય છે. અને એમાં પણ ખાસ કરીને સ્વામી જસ્ટ હમણાં થોડા દિવસો પહેલાં સ્વામી જાપાનમાં વિચરણ કરવા ગયા હતા. ત્યાંથી એક જ દિવસ ઇન્ડિયા આવ્યા અને આ ઉંમરે પણ અથાગ પ્રયત્ન કરે છે કે સત્સંગનું પોષણ પૂરું પાડતા રહે. તો એના માટે 5મી એપ્રિલથી લઈને 29 મે સુધી એમનો યુએસમાં કાર્યક્રમ છે. એમાં ખાસ કરીને સ્વામીનું જે સવાનામાં ગુરુકુલ છે જ્યાં આગળ દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ છે 2 વર્ષ પહેલાં. હમણાં જ થોડાક સમય પહેલાં દશાવતારની સ્થાપના કરી, સાથોસાથ મોટી હનુમાનજીની પ્રતિમાનું સ્થાપન થયું છે. તો ત્યાં આગળ પૂજ્ય ભક્તિ વેદાંત સ્વામી ત્યાં આગળ સત્સંગનું પોષણ પાડતા હોય છે. અને માધવપ્રિય સ્વામી આવીને જેમ કહે ને કે એકદમ ઉનાળો હોય અને ધમધમતો તાપ હોય અને જ્યાં આગળ દુષ્કાળ પડ્યો હોય અને વરસાદ આવે ને જે તૃણ ઉગી નીકળે, એવી રીતે સત્સંગમાં જે બધા મુમુક્ષુઓ હોય એમને સત્સંગનું પોષણ આપવા સ્વામી વિચરણ કરતા હોય. તો સ્વામી ખૂબ ખૂબ ધન્યવાદ, તમારે અમારા મંદિરે આવ્યા. તો હું રિક્વેસ્ટ કરીશ ઠાકોર કાકા આવો, સ્વામીનું સન્માન કરીએ આપણે. ઠાકોર કાકા આવશે, એમની જોડે જોડે અજય અંકલ આવશે, નવીન કાકા આવશે, મનસુખભાઈ પાગઢાળ આવશે. ઠાકોર કાકા પૂજ્ય માધવ સ્વામીનું સ્વાગત કરશે. આવો અજય અંકલ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નવીન કાકા આવો. પૂજ્ય નિરંજન સ્વામી છે, ભક્તિવેદાંત સ્વામીનું સ્વાગત કરો તમે. તારણ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમે વચતુર્ભુજમ ચ ત્વં ભક્તિધર્મતનયમ શરણમ પ્રપદ્યે. રાજેશભાઈ આવજો, આજે સભાના સ્પોન્સર પણ છે રાજેશભાઈ. ભૂપેન્દ્ર અંકલ આવજો, આપ પણ આવજો. વક્ષસ્થલે કસ્તુભં નાસાગ્રે વરમોત્તિકં ભક્તો તાળીઓનો નાદ ચાલુ રાખજો. વેણું કરે કંકણમ સર્વાંગે હરિ ચંદનમ સુલલિતમ કંઠે વિનંતી કરું કે પાર્ષદવર્ય ઘનશ્યામ ભગતનું સ્વાગત કરે. ગોપશ્રી પરિવેષ્ટિતો વિજયતે. અને સાથોસાથ આપણા વાલા તૃપ્ત સ્વામીનું કેતન ભગતને કહીએ કે સ્વાગત કરે. સહજાનંદ સ્વામી મહારાજની. તો વાલા ભક્તો, આવા મોટા સ્વામી આવ્યા હોય આપણી સભામાં તો વધારે વિલંબ ન કરતા હવે મારી વાણીને વિરામ આપું અને પૂજ્ય સ્વામીને હું વિનંતી કરું કે સત્સંગનું પોષણ થાય એવું આપણે કલાક એક સત્સંગની કથા વાર્તા કરો અને અમને તૃપ્ત કરો. શ્રી હરિ તથા બધા જ સ્વરૂપોને વંદન કરી પૂજનીય તૃપ્ત સ્વામી સંતો, સત્સંગના શ્રેષ્ઠ સંગીત કલાકાર ઘનશ્યામ ભગત,
બધા જ વહાલા ભક્તજનો, આપ સર્વના હૃદયમાં વિરાજમાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય સિયા હાથ ઊંચા કરો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. સભામાં ઉપસ્થિત વહાલા બધા જ ભક્તજનો, બધો બહુ ફેરફાર થઈ ગયો, પણ ઠાકોર કાકા હજી એવા ને એવા છે. નથી દોરાવા વધ્યા, નથી દોરાવા ઘટ્યા. એનો સત્સંગ છે હોનાના દોરા જેવો. ભક્તરાજ નિમિત્તભાઈ જો હાજર હોય તો ક્યાં છે આ નિમિત્ત? તમે અમીપરા જેતપુર, શું વાત કરો છો? બહુ સરસ. અજયભાઈ, મને આમ હાથ ઊંચો થાય ને તો હા અજય, જય સ્વામિનારાયણ. અમારો મનસુખ ભાગડાળ, કાંતિ ભગત કદાચ દેખાતા નથી, કિંગ ઓફ પરસિયાવાળા, એ અમારા બહુ જૂના જોગી છે, 78થી. ઈશ્વરભાઈ પટેલ, નવીનભાઈ, હા, પ્રવીણભાઈ ખેર. ખેર એટલે આપણે પચ્છમ બધું બરોબર. અમારા બારેવડિયા હતા વાલજી, અને ડિટ્રોઇટમાં આપણા ખેર હતા, અને હરિભાઈ ખેર લોસ એન્જલિસ છે. સરસ લ્યો. વિજય પટેલ, સરસ. બધાના કદાચ નામ ન લઈ શકું. હીરકને તો યાદ કરવો પડે. હીરક આપણો હીરક છે. જેથી કાંઈ નહોતું તેથી હીરક મારું માથું ખાતો કે સ્વામી તમે અમને ઓનલાઈન સત્સંગ કરાવો. હવે ઓનલાઈન ને બદલે આમ જો ને આઈ ટુ આઈ સત્સંગ ગોઠવાઈ ગયો. હા, ભગવાનની દયા છે. ત્રણ ભક્તોને યાદ કર્યા, હું એને વિસરી શકું એમ નથી. રમેશ ધાનાણી આપણા સત્સંગનો પિલર કહેવાય. આ મંદિર બધાનો સહકાર છે, કોઈ એકલાથી થતું નથી. હું સમજુ છું કે આપણો સમુદાય કાંઈ બહુ શ્રીમંત નથી, પણ વ્યવહાર બધા એના મહારાજ ચલાવે છે. પણ જેટલો પુરુષોનો ઉત્સાહ છે એટલો જ મારી બહેનોનો ઉત્સાહ છે. એની ભક્તિને તાલીઓથી વધાવીએ. મોટે ભાગે માફ કરજો, મંદિરો પુરુષોથી તો શોભે, કઈ ના તો ન પડાય, પણ બહેનોથી વધારે શોભે છે. અને આ મારા નાના નાના વાંદરાઓ જો અહીં બેઠા છે, મારું ગુજરાતી સમજે ન સમજે. આર યુ ઓકે ડિયર મંકીઝ? એવરીથિંગ ઇઝ ફાઇન? તો વાંધો નહીં. રમેશ હતા. નીલ થોડો વ્યસ્ત હતો, છતાં સવારે દર્શને આવ્યો.
મેં કહ્યું, નીલ, 3 પેઢીથી તું મોટા સંતોનો કૃપા પાત્ર છે. ફાટસર ગામ, ધાનાણી પરિવાર, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો કૃપા પાત્ર પરિવાર. રમેશે દેશમાં એટલી સેવા કરી, રાધારમણ દેવની, અને અહીંયા પણ આપ બધા જાણો છો. હું એ આત્માને વંદન કરું છું. શૂન્યમાંથી સર્જન થયું હોય, હું હરિબાપાને ત્યાં ઉતરું, હીરકે કહ્યું એમ નાનો મોટો સત્સંગ થાય. રમેશ પ્રેમથી રસોઈ કરીને બધાને જમાડે. હર એકને આવકાર એ રમેશનો સ્વભાવ હતો. હર કોઈને આવકાર. ઇન્દ્રવદન પણ અમારા ખૂબ સ્નેહી હતા. એમનો દીકરો તો બહુ દૂર રહેવા નીકળી ગયા છે. ને ઘનશ્યામ, વિરસદ જ્ઞાન સ્વામી મહાન સંત થયા. એમની કૃપાનો એ પરિવાર. ઉત્તર સંડા મારે મદ્રાસમે બહુ કથા કરી. એમાં શંકરાચાર્યજીની હાજરી હોય. કાંતિભાઈ इधर आइए, एक कुर्सी खाली है, आओ आओ, पधारो पधारो. હાલો, બહુ વિધિમાં ટાઈમ બગાડો માં. હાલો, બેસી જાઓ. અમારા જૂના જોગી આવ્યા. જય સ્વામી. એમના ભાઈ રમણ કાકા હતા. મુંબઈમાં સરસ મંડળ ચાલે છે. અને ખૂબ અમે સાથે રહેલા. બધા ભાઈઓ એવા છે. તો ત્રણેય આત્માને હીરકે યાદ કર્યા એટલે અમને પણ દિલમાં સંતોષ અને આનંદ થયો. વાલા ભક્તજનો, પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ અમારે અહીં આવવાનું થયેલું. તમે બધા સતત ભાઈઓ બહેનો પ્રતિષ્ઠાની તૈયારી કરી રહ્યા હતા. પ્રતિષ્ઠા વખતે હાજરી આપી શકાય એમ નહોતી. વેદાંત સ્વામી સવાનાથી અમે કહેલું એ આવ્યા. તમને પૂજ્ય સંતોનું સતત માર્ગદર્શન મળ્યું. આખા વરતાલ દેશના સંતો. તૃપ્ત સ્વામીને તાલીઓથી વધાવો. નાનપણથી આ સંત ગુણિયલ સાધુ. હું અહીં આવવાનો હતો ને તો બ્રહ્મસ્વામીએ ભલામણ કરી. બ્રહ્મસ્વામી કે તૃપ્ત સ્વામીને હાચવજો. મેં કીધું હમણાં તો એ મને હાચવે. આજે સારા સાધુ મળવા એ બહુ સદભાગ્યની વાત છે. એમાં આપણો મૂળ સંપ્રદાય વરતાલ ગાદી, આપણા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પૂજ્યપાદ 1008 આચાર્ય મહારાજ શ્રી, એમની છત્ર છાયામાં સમગ્ર વરતાલ દેશમાં મિત્રો સુવર્ણ કાળ વર્તે છે. એક એક મહોત્સવો,
કેવો અદ્ભુત ઉજવાય છે. દ્વિશતાબ્દીનો મહોત્સવ આપણે બધાએ માણ્યો છે. ઠેર ઠેર આપણા યુવાન સંતો સત્સંગના બગીચાના પોષણ માટે ખૂબ સારો પુરુષાર્થ કરી રહ્યા છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ. અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે મહારાજશ્રી ઇઝ અવર કેટેલિક એજન્ટ. હાઇડ્રોજન ઇઝ ધેર, ઓક્સિજન ઇઝ ધેર, but no rain without catalytic agent nitrogen. So nitrogen no હોય તો no rain. નાઇટ્રોજન સાયલન્ટ છે, પણ એનું સાનિધ્ય બે રેણુઓને ભેળું કરે છે અને વરસાદ પેદા કરે છે. એમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું સાનિધ્ય સત્સંગની અમૃતનો વરસાદ વરસાવે છે, જે આપણે અનુભવી રહ્યા છીએ. વાલા ભક્તજનો, સાથે સાથે અમારી તમને બધાને વિનંતી કયો, ભલામણ કયો, અવસર મળે ને ફ્લોરિડા બાજુ જતા હો તો સવાના દર્શને અવશ્ય છે, જ્યાં હરિહર હનુમાનજી મહારાજ બિરાજે છે. એક આપણે બધાએ સમજી રાખવું જોઈએ, ભગવાન સ્વામિનારાયણના મંદિરો સનાતન ધર્મના મૂર્તિમંત મંદિરો છે. અહીંયા હર દેવને આદર અપાય છે, અહીંયા હર દેવનું પૂજન થાય છે. તમે બધા એ કરી રહ્યા છો, થાય છે અને સાક્ષી છો. ભગવાન સ્વામિનારાયણે વૈદિક ધર્મનું પૂર્ણ પોષણ કરેલું છે. સંપ્રદાયનો પાયો વેદ છે. 8 શસ્ત્રાસ્ત્ર મહારાજે લેખા તો પ્રથમ વેદનું નામ લખ્યું છે, વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી. મંદિરોમાં વિષ્ણુ પંચાયતન દેવ બિરાજે છે. આ પંચાયતન પૂજા એ હિન્દુઓની શ્રેષ્ઠ પૂજા છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય અને છઠ્ઠા મારા હનુમાનજી મહારાજ, આ 6ની પૂજા આપણે ત્યાં પ્રેમથી થાય છે. આપણને ગૌરવ હોવું જોઈએ કે આપણને સનાતન વેદ ધર્મના પુરસ્કર્તા ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટદેવ તરીકે પ્રાપ્ત થયા છે. કદાચ તમને ખ્યાલ હોય તો કાશીના બનારસ હિન્દુ યુનિવર્સિટીના હોલમાં કાશીના શ્રેષ્ઠ વિદ્વાનો ઉપસ્થિત હતા. વર્ષો પહેલાં અમે ભણતા એ જૂના જૂના પંડિતો, નવા પંડિતો, વરતાલથી ડૉક્ટર સંત સ્વામી પણ પધાર્યા હતા. અને એ વખતે કાશીના વિદ્વાનોએ એક અવાજે ઘોષણા કરી છે કે સ્વામિનારાયણ ભગવાન છે અને આ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મ છે. આ સંપ્રદાય ઓરિજિનલ સંપ્રદાયની 2 ગાદીઓને અમે પ્રમાણિત ગાદીઓ ગણીએ છીએ. આ વિદ્વાનોની ઘોષણા છે. અને 1-2 નહોતા. વરતાલના અંકમાં જોઈજો, એમાં બધા નામ આપેલા છે. એમણે જે લખ્યું છે
એ પણ અંદર સંસ્કૃતમાં, મને ખબર નથી એનું ગુજરાતી થયું કે નહીં, પણ એ આપેલું છે. ખેર, મારી તમને ભલામણ છે, એક તો આપણને આપણા ઈષ્ટદેવમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. ગમે જેવા વાવાઝોડા ટોર્નેડો આવે પણ હિમાલય હલે નહીં, એમ આપણી શ્રદ્ધા હલવી ના જોઈએ, એવી સુદ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ. આપણા સ્પિરિચ્યુઅલ માસ્ટર્સ જે આપણને અધ્યાત્મને પંથે દોરે છે, એ સંતોમાં આપણી પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. વાલા ભક્તજનો, આ શ્રદ્ધા એ સ્પાઇનલ કોડ છે, કરોડરજ્જુ છે. આ શરીરમાં કરોડરજ્જુ ન હોય તો શું થાય? માણસ હંકેલાઈ જાય. પછી મિસિસને ક્યાંક પાર્સલ કરવું હોય ને હંકેલીને બેગમાં મૂકીને મોકલી દે. સ્પાઇનલ કોડ છે. એમાં આપણને સ્વપ્ને પણ ક્યારેય સંશય ના થવો જોઈએ. દુનિયામાં ઘણીવાર એવું બને છે, એક બિચારા વિદ્વાન પંડિત હતા, પણ જરા ઇનોસન્ટ હતા. આ દુનિયાની કળવકળને બહુ જાણતા નહોતા. એ એક યજમાનને ત્યાં પૂજાપાઠ કરાવવા ગયા. યજમાન શ્રદ્ધાળુ હતા, તો બહુ પ્રેમથી દક્ષિણા આપીને, એટ ધેટ ટાઈમ કાઉ ડોનેશન વોઝ ગ્રેટ ડોનેશન. તો વોડકી, ડુ યુ નો વોટ ઇઝ વોડકી? હજી વ્યાણી ન હોય, વ્યાવાની તૈયારી હોય એવી જે વાછડી, એનું નામ વોડકી. તો એ વોડકી દાનમાં આપી. એ 3 લોકો જોઈ ગયા, અને ચીટિંગ વોઝ બિઝનેસ એમનો. એટલે એમણે નક્કી કર્યું કે આપણે આ વોડકી પડાવી લેવી છે. પેલા બિચારા ભૂદેવ નીકળ્યા તો આ 1-1 કિલોમીટરને અંતરે 3 ગોઠવાઈ ગયા. પહેલો માણસ બોલ્યો, હે ગોરદાદા, આ વાઘ લઈને ક્યાં જાઓ છો? આ વાઘ ફાડી ખાશે. ગોરદાદા કે હાલતો થા, આ વાઘ નથી, વાછડી છે. પહેલી વાર હતું ને, આ વાઘ નથી, વાછડી છે. નીકળી ગયો ઓલો, અને પ્લાન બરાબર હતો. 1 કિલોમીટર ગયા ને ત્યાં બીજો માણસ મળ્યો. એ ગોરદાદા, વાઘ 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 ફાડી ખાય. અરે વાઘ નથી, વાછડી છે. પણ જોવા મીંડા, પેલા એ કીધું તું ને આણે કીધું, આ છે શું? એટલે ડાઉટ ઊભો થઈ ગયો. જ્યાં ત્રીજી વાર આગળ 1 કિલોમીટર ગયા તો ત્રીજો માણસ મળ્યો. અરે દાદા, વાઘ ભાગો, મારી નાખશે. ત્યારે દાદાને થયું કે આ 3 જણા વાછડીને વાઘ કહે છે, મને વાછડી દેખાય છે. કદાચ આ વાછડી એ નથી ને વાઘ નથી, કાંઈ ભૂત પ્રેત તો લાગે છે. આપણે ત્યાં કહેવત છે, કાગનો વાઘ કરી નાખે. કોઈ ડાઉટ્સ, શંકા આપણને ધર્મમાં ના હોવી જોઈએ. આપણી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. મિત્રો, વાલા ભક્તજનો, મને થયું કે આપની સાથે હું શું સત્સંગ કરીશ. હું આવ્યો ત્યાં ભગત સુંદર કીર્તન બોલતા હતા, પણ ઢાળ તમે બીજો લીધો હતો. મારે પ્રાચીન ઢાળમાં
દર્દ મિટાયા. હા, दर्द मिटाया मेरा दिल का रे, मोहे औषध अमृत पाया. दर्द मिटाया मेरा दिल का रे, मोहि औषध अमृत पाया. બસ બસ ભગત. વાલા ભક્તજનો, અમે હોય કે તમે હોય, એમણે આપણા મૂળ દર્દને સમજી લેવું જોઈએ. Why this migration body to other body? Migration. What's the reason? Why these sufferings and sorrow? ક્યાંથી છે આ બધું? આ ભવસાગર, આ ભવાટવી, જન્મ મરણના ફેરા, 184 ફરવું, આપણને હરિયાળા જંગલો જોવા સારા લાગે છે, પણ એ વૃક્ષોને ક્યારેય પૂછ્યું કે બરફના વરસાદમાં તમારી શું દશા થાય છે? હું પ્લેનમાં આવતો તો નેશનલ જિયોગ્રાફીની ડોક્યુમેન્ટરી હતી, તો બરફના પ્રદેશમાં પંખીડાઓ, ખિસકોલાઓ, સસલાઓ એ કેવા દિવસો પસાર કરે છે. ક્યાંય જંગલમાં ડોક્ટરો નથી છે, તો એને પીડા તો થતી જ હશે ને. તો આ 184ની પીડા આપણને દેખાવી જોઈએ. માના ઉદરમાં 9 મહિના ઊંધે ઝૂલવાનું, ઊંધા માથે એક બહુ નાની કોટડીમાં હરી ફરી શકાય ન હોય એવી કોટડીમાં આપણને પૂરી દીધા હોય તો વોટ હેપન્સ ટુ અસ? માટમાં ખારું ખાય, ખાટું ખાય, તીખું ખાય, એની લાય લાગતી હોય. જ્યારે અંદર જીવ જાગી જાય છે ત્યારે, જીવ તો પહેલાં હોય છે પણ એ જાગે છે 2-3 મહિને. તમે એને પુંસવન કહો છો. તો વાલા ભક્તજનો, જન્મ પછી જન્મનું દુઃખ તો જન્મનું દુઃખ છે. માને કેટલું વેઠવું પડે, બાળકને કેટલું વેઠવું પડે. જન્મ પછી હું તમને પૂછું કે તમે બધા સુખિયા છો કે દુખિયા છો? તમારે કહેવું જાય સ્વામી મિક્સ છે, મિક્સ. આ કિશોર છે. કિશોરભાઈ વર્ષો વીતા મેં ઓળખી ન શક્યા. મને લાઈટ તો થઈ કે ડૉક્ટર છે, ઘણા દિવસે મળીએ છીએ. અમે એમને ત્યાં સ્ક્રેન્ટનમાં ખૂબ રોકાણા છીએ. એ અમારે અમીપરા પરિવારના. તો વાલા ભક્તજનો, આ દુનિયામાં સુખ થોડું. I would not say that there is no happiness. Is there? It's there, but little bit. સુખ થોડું અને દુઃખ વધારે છે.
બોલો, એમ આઈ રાઈટ ઓર રોંગ? સુખ થોડું અને દુઃખ વધારે. અને જે સુખ છે એ પણ ફૂલ વિથ સફરિંગ્સ એન્ડ સોરો, વિથ કોમ્પિટિશન્સ એન્ડ વિથ કોન્ફ્લિક્ટ્સ. જે છે એમાં સંઘર્ષ બહુ છે. અમને સાધુઓને ખબર ન પડે. તાવડી તેરવાના માગે. માંડો તો ખબર પડે હું દશા થાય છે. આ તો બારોબાર કોકના બંગલામાં ઉતરવું ને બારોબાર રસોઈ જમવી. ખબર શું પડે આ કેમ કેટલી વીહે આની હો થાય. અમેરિકા અમેરિકા આ બધા ઇન્ડિયા આવે ને તો હારી બાર જોબ કરીએ છીએ. વેઇટ કરું છું એમ કે ને. સોમવારે ચક્કર શરૂ થાય, શુક્રવાર આવે ત્યાં પૂરું થાય, શનિવાર શોપિંગમાં જાય, રવિવાર લોન કાપવામાં જાય, સોમવારે પાછું ચક્કર શરૂ થઈ જાય. એટલે ઇન્ડિયાવાળા રાહ જોતા ડોલર ડોલર, પણ કેમ ડોલર આવે છે એને થોડી ખબર. અરે પુરાણી સ્વામી હતા પ્રેમ પ્રકાશદાસજી. એમ કહેતા કે ફૂલ ધાર તલવાર હોય, ટુ શાર્પ, એના ઉપર મધનું ટીપું પડ્યું હોય અને એ ટીપાને કોઈ ચાટે તો વોટ હેપન્સ? જીભના ટુકડા થઈ જાય. એમ અમને સાધુઓને ખબર ન પડે કે ગ્રહસ્થોને કેટલી વીહે હો થાય છે. બંગલો મોટો હોય ને હૂતો હૂતી 2 જ જણા હોય. હું તો હમણાં જ્યાં જ્યાં જાઉં છું ને એવા મોટા બંગલા બાંધ્યા, પણ 2 જણા આટા મારતા હોય. બહુ મોટી આશાએ બંગલા બાંધ્યા, અહીં દીકરી રહેશે દીકરો, પણ પંખીડા ઉડી ગયા. સારું છે મંદિરે મોકલજો તો આ પંખીડા નહીં ઉડે, તમારી હારે રહે. આ બાળ મંડળો એટલે જરૂરી છે. આ મંદિર તમારા માટે તો છે જ, પણ આ યંગ જનરેશન અને અમારા યંગ ફ્રેન્ડ્સ માટે વધારે મહત્વનું છે. સુખ થોડું અને એ પણ મોમેન્ટરીલી. નથી એવું તો મારાથી ન કહેવાય. છે સારું ઘર હોય તો મજા આવે છે, બોલો આવે કે ન આવે? સારી ગાડી હોય તો મજા આવે છે, પણ મજા શેની આવે છે ખબર છે? એ તમને કહું. ઘણીવાર ગાડી લઈને કોઈ પ્રસાદી કરવા આવે ને, સ્વામી જો આપણી પહેલાં હું આવતો ને ત્યારે ટેસ્લા નવી નવી નીકળેલી, હા ઓલી મોટી સ્ક્રીનવાળી. તો મને શું કે સ્વામી આ ટેસ્લા, હા એ કે તમને બેહાડો, હા હું ટેસડો કરી લો. સ્વામી આ ટેસ્લા પછી બોલે હજી કોઈએ લીધી નથી, હું પહેલી લઈને આવ્યો છું. જો એનો આનંદ શું છે? ટેસ્લાનો આનંદ નથી, કોઈને નથી એનો આનંદ છે. આ દશા છે. બીજાને નથી એની એને મજા આવે છે, ટેસ્લાની મજા નથી આવતી એને. કેટલી વિકૃતિ છે આપણા આનંદની, બોલો. એટલે હોય થોડી વાર મજા આવે. ઘણી વાર કહું છું કે ભૂખ લાગી હોય, એકાદશીનો ઉપવાસ માંડ પૂરો થયો હોય અને ભાગમાં હોય તો મહાસતીએ ચૂરમાના લાડવા કર્યા હોય. ભાગમાં કર્યા હોય તો, નહીતર બહારથી પીઝા આવ્યા હોય. અને એ તમે જ્યારે પારણા કરવા બેસો ત્યારે પહેલો લાડવો જેવો મીઠો લાગે એવો બીજો લાગે, ત્રીજો નથી લાગતો. કારણ પછી ના કયો છો કે નહીં, ભલે કેટલાક મોડી ના પાડે,
હવે બધા કથાકારો કે ને ગોરદાદા જમવા બેઠા, 15 માણસનું કુટુંબ, શ્રીમતીજીએ 50 લાડુ બનાવેલા. કે 2-4 ગોરદાદા ખાય, બાકીનું પ્રસાદીનું ઘર વાપરશું. દાદા તો કોઠીમાં ગોઠવતા હોય એમ ઉતરી પડ્યા. 25 પહોંચ્યા. એટલે ઘરવાળીએ એના ધણીને કીધું, આને કયો ના તો પડાય નહીં, કયો વચ્ચે થોડું પાણી પીએ તો 2 લાડવા બચે. તે ઓલાએ જઈને કીધું, દાદા થોડું પાણી સ્વીકારો વચ્ચે, અધવચ્ચે પાણી પીવું જોઈએ. કે દીકરા અધવચ આવવા તો દે. એમ ઘણાને અધવચ મોડું આવે, પણ આવે તો ખરું કે નહીં બોલો? પછી કે ના આવે નહીં. અને એમાં જો સાસુ આવ્યા હોય અને એ આગ્રહ કરે, ના જમાઈરાજ એક તો લેવો જ પડશે, તો જગ્યા થઈ જાય કે ન થઈ જાય. અને એમાં જો એ પીરસવા આવે, ડુ યુ નો એ, હા તો વાંધો નહીં. પણ પછી ના તો પડાય ને, આવે નહીં. મોમેન્ટરીલી છે. તમે તરસ્યા થયા હો અને શેરડીનો રસ, લીંબુ આદુ નાખેલો મસ્ત, એ પહેલો ગ્લાસ જેવો મીઠો લાગે એવો બીજો લાગે, ત્રીજો હવે બસ થાય છે. મારે દ્રષ્ટાંત દેવાય નહીં. લગ્ન કરવા ગયા હોય અને માંડવો જેટલો મીઠો લાગતો હોય, હવે માંડવા બદલી ગયા. હું ગયા વર્ષે આવ્યો તો કે સ્વામી હવે ડેસ્ટિન મેરેજ થઈ ગયા. ડેસ્ટિન મેરેજનો એક અર્થ એ થાય કે વરરાજો મફત પૈણે, ખર્ચો જનારા ભોગવે. ડેસ્ટિન મેરેજ. એક જણો કે સ્વામી લીંબા લેવાઈ જાય છે, વર્ષમાં ચાર આવા ડેસ્ટિન આવે તો ધોવાઈ જાય છે. અમને એમ થાય છે કે હવે આ કુંવારા રહીએ તો હારું. ડેસ્ટિન વાળા ક્યાંથી ગોતી કાઢે છે. તમે લગ્નમાં વધારેમાં વધારે બજેટ વાપરું હોય, વધારેમાં વધારે તો ફોટામાં વાપરું હોય, વિડીયોમાં વાપરું હોય. પોતાના લગ્નના ફોટા જેણે 10 વાર જોયા હોય એ હાથ ઊંચા કરો. કાકા તમે, હું વાત કરો, બહુ સારું બનતું લાગે. તાલી પાડો, કાકાને કાકી હારા મળ્યા. એ પછી આલ્બમ અભેરાએ ચડી જાય. એ 2 જણા સોફે બેઠા હોય, એની આલ્બમ હેઠું પડે અને એ ફોટા આમ વેરાય, લગ્નના ફોટા. એને જોઈને 2 નિહા નાખતા હોય કે આ ન કરવાનો ધંધો કર્યો. જો સંસારનો રસ સુકાઈ ગયો. વાય શું કામ આવું થાય છે? આ પ્રોબ્લેમ શાથી છે? તો વેદ અને વચનામૃત એનું સમાધાન આપે છે. વાલા ભક્તજનો, શું સોલ્યુશન છે? તો પહેલા ડોક્ટરો નિદાન કરતા હોય છે, આ રોગ આને લીધે ઊભો થયો છે. ભગવાન તથાગત બુદ્ધે નિદાનમાં દુઃખ લખ્યું છે. દુઃખ દુઃખ દુઃખ. વેદ બુદ્ધથી અલગ રસ્તો અપનાવે છે. વૈદિક ધર્મ અને તથાગતના ધર્મમાં તફાવત છે. એ ફિલોસોફીમાં તમને બહુ નહીં લઈ જાઓ. સમથિંગ મિસિંગ ધેર. એન્ડ વૈદિક, the darshan of rishis is perfect
એ એમ કહે છે કે સુખના સિંધુથી દૂર થવું એ દુઃખ છે. યહ એતસ્મિન ઉદરમંતરં કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. જે સહજાનંદ સિંધુથી દૂર જાય છે તો એ દુઃખી થાય છે. જેટલો સમીપ આવે છે એટલો સુખી થાય છે. તમે પોતે વિચારો, અઠવાડિયામાં એકવાર તમે મંદિરે આવો છો કે 2 વાર આવતા હશો, તો અહીંયા તમને શાંતિ અનુભવાય છે કે નથી અનુભવાય? ખોટે ખોટી આ ન પાડતા. અહીંયા આપણને શાંતિ અનુભવાય છે, કારણ કે આપણે મહારાજથી સમીપ થયા છીએ એની શાંતિ છે. હજી તો થોડાક સમીપ થયા છીએ. તો વિચ વન ઇઝ ધ બેરિયર? બેરિયર શું છે? આપણી જન્મો જન્મની વાસનાઓ એ બેરિયર છે, અને ભયંકર બેરિયર છે. પડદો તો હટાવીએ શકાય. સદગુરુ ગુણાત્યાન સ્વામીએ લખ્યું છે કે વાસના તો વજ્રસાર જેવી છે, એવી આડી બેઠી છે. આપણા વૈષ્ણવ સંપ્રદાયોમાં ઠાકોરજીની આગળ ટેરો હોય, પડદાને ટેરો કહે છે. વેદમાં પ્રાર્થના છે કે હે ભગવાન, તમે હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ તત્વમ પૂષન અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે. હે પ્રભુ, તમે મારી સમીપ જ છો, જરાય દૂર નથી. એવું નહીં માની લેવાનું કે મહારાજ માત્ર અક્ષરધામમાં છે. He is everywhere. Each and every atom is pervaded by સહજાનંદ સ્વામી, by God. ભગવાનથી એક એક અણુ વ્યાપ્ત છે. He is within you. He is within me. He is in birds, in animals, in mountains, in rivers, in stars and galaxies. He is everywhere. પણ એવા ઝીણા છે કે we could not see him. આપણી આંખો બહુ લિમિટેડ છે. હું યંગ જનરેશનને માટે કહું તો આપણી આંખો 4 ડાયમેન્શનને જાણે છે. એથી ઉપરની વસ્તુ જાણી શકતી, જોઈ શકતી નથી, કે એથી નીચેની વસ્તુ એ આપણને દેખાતી નથી. ખેર, તો કોણ આડું આવે છે? આપણી જન્મો જન્મની વાસનાઓ આડી આવે છે. એ વાસનાઓ કઈ રીતે આવે છે? શ્રીજી મહારાજે જે વચનામૃતમાં એનાલિસિસ કર્યું છે એ ગજબનું છે. ગઈકાલે વરતાલ ધામમાં સભા હતી. મેં 39મું વચનામૃત વાંચ્યું. એમાં મહારાજે અહંતા અને મમતાની વાત કરી. ધ અહંકાર ઇઝ ધ વેરી સોર્સ ઓફ વાસના, ઓફ ઓલ ઇવિલનેસ. આપણો અહંકાર છે, અને અહંકાર એટલો બહુરૂપિયો છે, જલ્દી ઓળખાતો નથી. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે તપસ્વીમાં તપ રૂપે, જ્ઞાનીઓમાં જ્ઞાન રૂપે, વૈરાગ્યોમાં વૈરાગ્ય રૂપે અહંકાર બેઠો છે. અરે મહારાજ કે ભક્તપણાનું પણ માન હોય કે મારા જેવો કોઈ ભગત નથી. એમાંય તમે આ હાર પહેરાવો ને એટલે અમારે અંદર બેઠો થાય. હા, એમ તમને હાર પહેરાવે ને તો તમને થઈ જાય કે આ એમ સમથી પહેરાવે એ ફૂલાય, ન મેલો એ કરમાય કે હું રહી ગયો. આમ તમે જો આ અહંકાર કેવો ખેલ નાખે છે, સત્તાનો, સંપત્તિનો, જ્ઞાનનો.
આપણી દશા પેચૂટી ખસી ગયેલા માણસ જેવી છે. નાભી નીચે ધબકારો આવે તો આખું શરીર સરખું ચાલે, પણ જો નાડીનો ગુચ્છ નાભીથી ખસી જાય તો પડખે ધબકારા આવે, એને પેચૂટી ખહી ગઈ કહેવાય. પછી આખું શરીર ડિસ્ટર્બ થઈ જાય. આપણો અહંકાર જેવો હોવો જોઈએ એવો નથી રહ્યો ને એણે બીજું રૂપ લઈ લીધું છે. જે આપણે નથી એમાં એણે આપણને મનાવી દીધા છે. હું શરીર છું, હું કાળો છું, રૂપાળો છું, હું આ છું, ફલાણું છું, હું જ્ઞાની છું, હું સારું જ્ઞાન પીરસું છું, 5 માણસમાં મારી પ્રતિષ્ઠા છે. અહંકારના એક રૂપ થોડા છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે જ્ઞાનીઓમાં જ માન હોય એવું નથી, ભોળામાં હોય. બહુ સરસ પ્રસંગ છે મહારાજનો જોધા ભરવાડનો. મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. દાદા ખાચરને ત્યાં મહેમાનો બહુ આવે, દુજાણું થઈ રહેલું. મહારાજ કે દાદા ખાચર હાલો આપણે ગામની બહાર આપણા ભરવાડ ભાઈઓ એ ઘેટા બકરા એની જોક એટલે નોટ જોક પણ એનો વાડો એ રાખે છે, આપણે 2 બકરા ખરીદી આવીએ. એટલે મહારાજ ભરવાડોની જોકમાં આવ્યા. શ્રદ્ધાળુ લોકો, ભલે ભણેલા ઓછા પણ શ્રદ્ધા જબરી. પધારો પધારો મહારાજ, પધારો પધારો. રૂડિયો ને રત્નો ને બધા ભેગા થઈ ગયા, ધાબળો પાથરી દીધો, મહારાજને બેહાડ્યા. બોલો બોલો બાપા, શું પધાર્યા? તો કે અમારે બકરા લેવા છે. એટલે એક આગેવાન ભરવાડ હતા કે જરા આનંદી હતા, એણે કીધું કે સ્વામિનારાયણ બકરા? તો કે હા મહારાજ કે પણ જો મફતમાં નથી લેવા ગોકળી, અમે પૂરું મૂલ દઈને બકરા લઈશું. તો કે મહારાજ બકરાના 2 ભાવ છે. જો અમારા ધાયરા જોતા હોય તો 5 રૂપિયા વધારે, અને તમારા ધાયરા જોતા હોય તો 5 રૂપિયા ઓછા. એટલે મહારાજ કે આ ઊંધું કેમ? આપણે શાકભાજી લેવા જાય તો આપણે વીણી લઈ તો ભાવ સારો દેવો પડે ને, આ તો ઊંધું. તમારા ધાયરા મહારાજ ઓછા, અમારા ધાયરા જોતા હોય તો 5 રૂપિયા વધારે. મહારાજ કે એવું ઊંધું કેમ? તો કે જો સ્વામિનારાયણ, તમે ભગવાન છો, એટલે અમે અરે તમને છેતરાય નહીં, અમારે તમને સારો ભાવ દેવો, સારું બકરું દેવાનું, એટલે ભાવ પણ સારો દેવો પડે. અને તમારા ધાયરા જોતા હોય તો ભાવ ઓછો. એમ કેમ? તો કે તમે ભલે ને ભગવાન, પણ તમને બકરામાં ખબર ન પડે. મહારાજ કે મહારાજ ભેળા જોધા ભરવાડ હતા, પાર્ષદોના વેશમાં, એટલે ઓળખાય નહીં. મહારાજ કે અમારા ધાર્યા લેશું અને 5 રૂપિયા ઓછા દેશું. એ સ્વામિનારાયણ, લોભ કરોમાં છેતરાઈ જશો, અમને દુઃખ થશે. મહારાજ કે જે થાય તે, 5 રૂપિયા ઓછા અને અમારા ધાર્યા લેવા. ભલે મહારાજ, એવું કરીએ. તો મહારાજે જોધાને ઈશારો કર્યો કે જાઓ જોધા, 5 બકરા જોઈ છે તો સારા બકરા જુઓ. તો જોધો તો ભરવાડ, મહાપ્રેમી. મહારાજ સાથેના એના કેટલા દિવ્ય પ્રસંગો છે જોધા ભરવાડનો. જોકમાં આટો મારીને હારામાં હારી દૂધવાળી બકરી હતી ને એનો કાન પકડ્યો, બહાર કાઢી. ઓલા ગોકળી જોઈ રહ્યા, માળાએ માલ વીણો, પણ હજી તો 4 લેવાની છે ને, આ તો અટકળે હાથ પડ્યો. ત્યાં બીજી બકરી, બકરામાં એવું હોય, મોટી જાડી હોય પણ દૂધ ન હોય, પાતળી હોય પણ દૂધવાળી હોય, ઘણા રૂપાળા બહુ હોય પણ આપે નહીં કાંઈ.
ઘણા વિચારે આમ જો તો આમ ન હોય, પણ સમર્પણ જબરું હોય. તો એ બીજી બકરીનો કાન પકડ્યો અને ગોકળિયું અડધા બેઠા થઈ ગયા. માળો આ તો વીણી વીણીને હારો માલ કાઢે છે. અને જ્યાં ત્રીજી દુધાળી બકરીનો કાન પકડ્યો, ગોકળી બેઠા થઈ ગયા. મહારાજ તમે ભલે ભગવાન, પણ આ અમારી નાયતનો લાગે. તમે જુઓ કે અહંકાર કેટલો સૂક્ષ્મ રૂપે બધામાં બેઠો છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, ધ ઈગો ઇઝ ધ રૂટ ઓફ ઓલ ઇવિલનેસ. બધી મોટી લંગર એ અહમમાંથી પ્રગટે છે. એક ભક્તે પ્રશ્ન કરેલો, ગામડામાં હતો હું, કે ભાઈ અહંકાર કેમ દૂર કરવો? મેં કીધું રાતે આ તારા ફળિયામાં ખાટલો ઢાળ અને અંધારી રાતે આકાશમાં જો અને વિચાર કર કે તું ક્યાં છો. કેવી ગેલેક્સીઓ ગેલેક્સીઓ, જેમ વેબ્સ ગણી ગણીને થાકે છે તોય પાર નથી આવતો. એમાં આપણે મચ્છરિયા જેવાય નથી. અને હું થયા કરે. આ અહંકાર એ અજ્ઞાનથી સર્જાયો છે. હું કોણ છું એ ભૂલાઈ ગયું, અને જે નથી એ મનાઈ ગયું. આપણને મંત્ર આપ્યો છે મહારાજે, મહાદીક્ષાનો મંત્ર છે, જીલો. બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી. કૃષ્ણદાસોસ્મી. I am not body, I am Brahma. Car is there, driver is there, both are different. Car is not driver, driver is not car. But what happens with us? કોઈ ડ્રાઈવર એમ કે આઈ એમ કાર, તો એ ઠીક ન લાગે. તો આપણે એ જ કરીએ છીએ, આઈ એમ કાર, આઈ એમ બોડી, આઈ એમ બોડી. હું આપણા એસજીવીપીના છોકરાઓ સાથે વાત કરતો હોઉં તો એમને સમજાય એ ભાષામાં કહું કે શરીરથી આપણે કઈ રીતે નોખા છીએ. તમે બધાએ છઠ્ઠી વિભક્તિને તો ખબર હોય કે આ પુસ્તક મારું છે. તો હું અલગ છું, પુસ્તક અલગ છે. એટલે હું કહું છું કે આ મારું છે. છઠ્ઠી વિભક્તિ ઇઝ બ્રિજ, ઇટ કનેક્ટ્સ ટુ પદાર્થસ. તો આ પુસ્તક મારું છે, આ ચશ્મા મારા છે. એનો અર્થ એ છે કે હું ચશ્મા નથી. સેમ વે જસ્ટ યુ થિંક. બોલો આમ હાથ આમ કરો, હાથ મારો છે. તો એનો અર્થ એ થયો ને કે હાથ અલગ છે, હું અલગ છું. હવે ગોઠણ ઉપર હાથ રાખો, બોલો આ પગ મારો છે. તો આનો અર્થ એ થયો ને કે પગ અને હું બે અલગ છું. વડીલોને મારે કહેવાય નહીં, એ વાંદરા કાન પકડો, કાન પકડો, બોલો આ કાન મારો છે. તો આનો અર્થ એ થયો ને કે કાન જુદો છે, હું જુદો. જો આપણી ભાષા આપણને સંકેત કરી દે, યુ આર નોટ બોડી. હવે આંખે હાથ અડાડો, આંખે આંખ મારી છે. તો આઈ એમ નોટ આંખ, આઈ એમ આત્મા, આઈ એમ સીકર. હલો, હવે તમે કાલે તમે નાકે હાથ અડાડો. શરદી નથી ને તો વાંધો નહીં. બોલો આ પહેલાં એ કહો, નાક છે કે નથી? છે ને? ઘણા ન હોય તોય ન હોય. એ તો મમ્મીને પૂછજો કે એનો અર્થ શું થાય.
આ તારા ડેડીને કઈ કઈને થાય કે આપણે એને નાક જ ક્યાં છે. તો આ નાક મારું છે. તો એનો અર્થ એ થયો કે હું નાક નથી. ઇટ બિલોંગ્સ ટુ મી. એ જ રીતે માય માઇન્ડ, it means I am not mind. My intellect, it means I am not intellect. Again, I am seeker. I am observer. જેને મહારાજ ક્ષેત્રજ્ઞ કહે છે, વચનામૃતમાં દ્રષ્ટા કહે છે. તો ભાષામાં આપણને ખબર છે, પણ આપણને અવેરનેસ નથી કે હું શરીરથી અલગ છું. આપણી રિયલ આઈડેન્ટિટી શરીર નથી. આપણી રિયલ આઈડેન્ટિટી બ્રહ્માહમ, હું બ્રહ્મ છું. પણ એ પણ અધૂરી આઈડેન્ટિટી છે. એટલે આગળ કહેવામાં આવ્યું કૃષ્ણદાસોસ્મી, હું બ્રહ્મ છું પણ શ્રી હરિનો દાસ છું. ધેટ ઇઝ અવર રિયલ આઈડેન્ટિટી. ધેટ ઇઝ રિયલ અહમ ભાવ. દેર આર ટુ ટાઈપ્સ ઓફ અહંકાર. વન ઇઝ અહંકાર એન્ડ વન ઇઝ અહમ ભાવ. અહમ ભાવ ઇઝ એવર લાસ્ટિંગ. અહંકાર ઇઝ self-imposed thing, superficial. તો વાલા ભક્તજનો, આપણે ભગવાનના સેવક છીએ. કદાચ બ્રહ્મભાવ યાદ આવે કે ન આવે, એક તમને મજાની વાત કરું. આપણે બ્રહ્મરૂપ થવા પ્રયાસ કરીએ, થઈએ ન થઈએ, તો મહારાજે એક સરસ રસ્તો, હમણાં એ વચનામૃત ખોલીને જ બેઠો છું. મહારાજ કહે છે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. પ્રથમનું પહેલું વચનામૃત. ભગવાનની મૂર્તિ કેવી છે? ચિંતામણી. એ ચિંતામણી જે પુરુષના હાથમાં આવે એ જે ધારે તે, જે ઈચ્છે તે મળે. મહારાજ શું કહે છે? એ જો જીવ, બોલો, જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ, એને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. શું ચિંતામણીનો પ્રભાવ છે? વાલા ભક્તજનો, હું સમજુ છું કે બ્રહ્મરૂપ થવાના અનેક માર્ગો છે, કઠણ માર્ગો છે. બટ ધ સિમ્પલ વે, કહું તમને બધાને, બોલો, સિમ્પલ વે. શ્રી હરિની મૂર્તિને નિરખતા નિરખતા મહામંત્રનું ભજન કરવું. શું બોલવું? સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આ મૂર્તિ ધારીને ભજન કરે, માફ કરજો, આ મૂર્તિ ધારીને ભજન કરે એને બ્રહ્મભાવ બોનસમાં આપે છે મહારાજ. જરૂર પડતી નથી, સહજ આપે છે મહારાજ. શું અદ્ભુત વચનામૃતો છે શ્રીજી મહારાજના. આખી જિંદગી બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું કરે. એ બ્રહ્મ થાય કે નહીં થાય, ભ્રમ તો થઈ જ જાય. પણ મહારાજની મૂર્તિને સંભાળીને ધ્યાન કરે, મહારાજની મૂર્તિને સંભાળીને કથા શ્રવણ કરે. મહારાજ કે અમે જ્યારે કથા વાર્તા કરીએ છીએ ત્યારે તમારું મન જેવું નિર્વિષય થતું હશે એવું તો ધ્યાનમાં બેસતા હશો ત્યારે પણ નહીં થતું હોય. દેખીતું એક્ઝામ્પલ છે, તમે બધા અત્યારે બેઠા છો, કથા વાર્તા થાય છે, તો આપણું મન કેટલું શાંત થઈ ગયું છે. તો મન શાંત થાય એ જ યોગ છે. તો મહારાજના લીલા ચરિત્રો, અવતારોના લીલા ચરિત્રો, મોટા સંતોના ચરિત્રો, એ લીલા ચરિત્ર ન કહેવાય, એમાં એક તફાવત છે. ભગવાનના લીલા ચરિત્ર હોય પણ સત્પુરુષોના ચરિત્ર હોય.
તો એનું શ્રવણ કરીએ. ડેઈલી જે આપણી રૂટીન લાઈફમાં આપણને જે શ્રીજી મહારાજે આપણને જે ક્રિયા આપી છે, સમયસર ઉઠવું, સ્નાન કરવું, વાલા ભક્તજનો સ્નાન કરતાં કરતાં પણ બોલવું. શું બોલવું? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. તમારું પાણી ગમે એટલું શુદ્ધ હોય છતાંય સૂક્ષ્મ બેક્ટેરિયા એમાં અવશ્ય હોવાના. ભલે ગયણું બાંધ્યું હોય તોય. ઘણા તો ગયણા ગજબ ના હોય, જેદી બાંધ્યા હોય તે દૂરના જ બાંધ્યા હોય. તમે અડો તો તમને ફેવિકોલ જેવા ચીકણા થઈ ગયા હોય. શ્રીજી મહારાજ આવું નથી કીધું કે આવા ફેવિકોલ જેવા બાંધજો. ખેર અહીંયા તો બધું તમારે નળમાં પાણી પણ પીવા જેવું આવે છે, પણ એમાં હોય સૂક્ષ્મ જીવો. અને વોટ હેપન્સ જ્યારે તમે સ્નાન કરો, અને સ્નાન કરો ત્યારે બોલો, શું બોલો? સ્વામિનારાયણ. તો આ મહામંત્રનો એવો પ્રભાવ છે કે એ મહામંત્રના પ્રભાવથી બેક્ટેરિયાના કલ્યાણ થઈ જાય. એ મહામંત્રનો પ્રભાવ છે. તો ટેવ પાડવી જોઈએ. સ્વામિનારાયણ. ઘણા ભક્તો મોટા મોટા સંતોના નામ લઈને સ્નાન કરતા હોય છે. આપણે ઘણાને કહીએ ને કે તમે માળા કરજો, ભજન કરજો. આ જાત જાતના મળે હો અમને ભક્તો બહુ. એક જણાને માળા આપીને 2 વર્ષે મળ્યા. કીધું માળા ફેરવો છો? હા સ્વામી, તમે દીધી તેદુનું ફેરવું છું. ગળામાં પહેરી રાખે છે, હું ફરું ને હારે માળા ફરે છે. હરિભક્તો ક્યારેક કાન કાપી જાય એવા હોય સાધુના. એક જણો કે સ્વામી ટાઈમ નથી. એક જણો કે મરવાનો ટાઈમ નથી, એ તારે બદલે બીજો જવાનો છે. ભલામણ વાત કરે છે. હરિસ્વરૂપ સ્વામીની એક કેસેટ સાંભળજો, મને ટાઈમ નથી. મેં કીધું તું દાઢી તો કરે છે ને? દાઢી રોજ કરું. તો કે તારે છે ને દાઢી કરતાં કરતાં શું બોલવાનું? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. બોલો, ભજનનો ટાઈમ મળી ગયો કે ન મળી ગયો? તો જે મહારાજે શિક્ષાપત્રીમાં ડેઈલી ઉઠવું, સ્નાન કરવું. આપણી પૂજામાં 3 વસ્તુ મુખ્ય છે: મેડિટેશન, ચાન્ટિંગ એન્ડ સ્વાધ્યાય. 3 વસ્તુ મુખ્ય છે. માનસી પૂજા એ બિગિનિંગ સ્ટેપ છે મેડિટેશનનું. પછી ચાન્ટિંગ, મંત્ર જપ છે. મંત્ર જપ બહુ મહત્વનો છે. એક મંત્ર વારંવાર રિપીટ થાય છે. દેર ઇઝ લો ઓફ સાયકોલોજી કે તમે જે વસ્તુને રિપીટ કરો એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જાય. અગેઇન આઈ રિમાઇન્ડ યુ, આપણી તમામ સમસ્યાનું મૂળ અહંકારમાંથી સર્જાયેલી વાસનાઓ છે. એ સબકોન્શિયસ માઇન્ડમાં ડીપેસ્ટ લેવલે બેઠેલી છે. સમયે સમયે જાગે છે ત્યારે સંકલ્પ થાય છે, પછી ઈચ્છાઓ થાય છે, પછી ક્રિયાઓ થાય છે. ક્રિયાઓમાંથી પાછી વાસના સર્જાય છે. ઘણા શું કે એકવાર ભોગવી લઈને એટલે બીજી વાર સંકલ્પ ન થાય, પણ એવું થાય નહીં. શ્રીમતીજીને ઓર્ડર કરે, ઓલા ગોટા કર્યા હતા ને અઠવાડિયા પહેલા, એવા પાછા કરજો. જો અઠવાડિયે પાછા ગોટો જાગ્યો, બોલો. નહીતર એકવાર ખાઈ લીધા પછી ગોટાની વાસના મટી ન જ આવી જાય, પણ ગોટા જ ઊભા કર્યા કરે. તો એ ડીપેસ્ટ લેવલે જે વાસના પડી છે ને એમાં આપણે જ્યારે જપ કરીએ છીએ, બોલો શું જપ કરીએ છીએ? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એ રિપીટેશન ડીપેસ્ટ લેવલે પહોંચે છે.
જેને ગોપાળાનંદ સ્વામી અંતઃકરણમાં ભજન કહે છે, એનાથી પણ આગળ ચૈતન્યનું ભજન છે. એમાં તો વિરલા સમજી શકે છે. તો એ અંતઃકરણમાં ભજન થાય ત્યારે જે વાસના પડી છે, જે આપણને જન્મ મરણ લેવડાવે છે, એ વાસનાની સ્થિતિ શું થાય છે? જેમ અનક્લીન વોટરમાં તમે ક્લોરાઇડ નાખો અને ઇટ બીકમ્સ ક્રિસ્ટલ ક્લિયર. સેમ વે જ્યારે ભજન થાય એટલે આપણું ચિત્ત એ ક્રિસ્ટલ ક્લિયર જેવું થવા માંડે છે. સ્લોલી ઇટ ટેક્સ ટાઈમ, આઈ નો ઇટ. ડોન્ટ મેક હરી કે આજે આંબો વાવ્યો ને આજે જ કેરી મળે. ઇટ ટેક્સ ટાઈમ. ક્યારેય ફરિયાદ ન કરવી કે આટલા વખત થયા હજી મારું મન કેમ શાંત થતું નથી. સાધનાના ઘણા બધા મજાની વાતો હોય. પહેલાં તો મનની ચિંતા જ ન કરી. ડોન્ટ કેર અબાઉટ યોર થોટ્સ, લેટ ઇટ ડુ. બસ આપણે ભજન કરો. આવે તો પાછું ભજન શરૂ કરી દો, આવે તો પાછું ભજન શરૂ કરી દો. જો મનની પાછળ દોડશો ને તો મન ક્યારેય નહીં પકડાય. એ હવાથી પાતળું છે અને જુદા એંગલથી લ્યો. અને એ જુદું એંગલ એટલે બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કેવો સુંદર રસ્તો મહારાજ બતાવી રહ્યા છે આપણને વચનામૃતમાં. એટલે કઠણ છે પણ એક વખત જો લાઈને ચડી જઈએ તો પછી એવી મજા આવતી હોય છે. મીરાબાઈએ લખ્યું છે કે ભજન કેવું છે તો પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાક. હે મનવા હરિનો રસ તું ચાખ. પહેલાં કઠણ પડે. શરૂઆતમાં કોઈને માળા દઈને તો કાળો હરપ પૈકડો એવી લાગે, કીડિયું ચડે. પણ ધીમે 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 મજા આવતી જાય તો માળા છોડવાનું મન ન થાય. મિત્રો, that's the medicine. It removes the curtains, it removes the obstacles. ને જેટલા ઓબ્સ્ટેકલ દૂર થાય એટલા આપણે મહારાજથી નજીક થઈએ, અને જેટલા નજીક થઈએ એટલો આનંદ વધતો જાય. અને ટોટલી જ્યારે કર્ટેન ડિસેપિયર થઈ જાય ત્યારે આનંદ આનંદ અને આનંદ હોય. ઓમ સહજાનંદાય નમઃ. ઓમ સહજાનંદાય નમઃ. ઓમ સહજાનંદાય નમઃ. તો આપણે દુઃખમાંથી પેદા નથી થયા. જસ્ટ લાઈક સેડ બાય તથાગત બુદ્ધા, our real source is સહજાનંદ, આનંદ. There is a mantra in Veda, આનંદાધ્યેવ ખલુ ઈમાની ભૂતાની જાતાની જીવંતી. આ બધું આનંદમાંથી પ્રગટું છે ને આનંદમાં લીન થાય. ધીસ ઇઝ અવર રિયલ ફિલોસોફી. દેટ ઇઝ વૈદિક ફિલોસોફી, દેટ ઇઝ સનાતન ફિલોસોફી. કે આપણે આનંદથી પ્રગટા છીએ. એ આનંદથી નજીક થવાનો છે. દૂર છીએ એ પણ એક ભ્રમણા છે. ડિલ્યુઝન, એ ભ્રમ, ઇલ્યુઝન દૂર થવું જોઈએ. એક જૂની વાત કહીને પૂરું કરું. કદાચ તમે વાત સાંભળી હોય. એક સિંહનું બચ્ચું, એને ભરવાડે ઉછેર્યું, પણ ઘેટાની સાથે ઉછેર્યું. એટલે એટમોસ્ફિયરની અસર તો થાય જ. સિંહ બાળ ભૂલી ગયું કે આઈ એમ કબ ઓફ લાયન.
એને એમ જ થઈ ગયું કે આ જેવા છે એવો જ હું છું. તો એની રીતે જ હરે ફરે, ઇવન ઘાસ ખાવા માંડ્યું. નેચર બદલાઈ ગયો અને એમાં મોટું થયું પણ એનું ઘેટાપણું ન ગયું. સુપર ઇમ્પોઝ કરી લીધું છે આઈ એમ શીપ. એમાં જંગલમાં બકરાઓ ઘેટાઓ ચરતા હતા ને અસલ સિંહ આવ્યો ને એવો ગુરકો ગર્જના કરી. તમે ગર્જના કેવી હોય ને તે ક્યારેક કાઠિયાવાડમાં આપણા દ્રોણેશ્વર ગુરુકુલમાં આવવું, રોજ સિંહ રમવા આવે છે. આખું ગિરનારના ગાળા ગાજતા 2 કિલોમીટર સુધી એની ગર્જના થાય. એવી ગર્જના કરી તો ઘેટા ભાગ્યા તો આરે ઓલો હવે સિંહ મોટો થઈ ગયો હતો એ ભાગ્યો. લાયન વોઝ સરપ્રાઇઝડ. અરે આ કેમ ભાગે છે? આ તો મારી નાતનો છે. હાય ઊભો રે. બહુ કીધું એટલે બીતા ઊભો રહ્યો કે ભલા માણસ તારે ભગાય, હું અને તું એક છીએ, બને નહીં. મને ક્યાં તમારે જેવી ગર્જના આવડે છે? હાલ બતાવું તને હું તું કેવા છીએ. તો એક સરસ ક્લિયર પાણી, એમાં પ્રતિબિંબ જોયું. જો તારું મુખ જો, મારું મુખ જો, તારા પંજા જો, મારા પંજા જો. ગર્જના. પછી આદત તો નહોતી એટલે થોડીક વાર તો ગુરગુર થયું, પણ ધીરે રહીને એનું સિંહપણું જાગી ગયું. એને ખબર પડી કે આઈ એમ લાયન, આઈ એમ નોટ ગોટ ઓર શીપ. વાલા ભક્તજનો, ઇફ યુ કેન બિલીવ મી, આ સત્સંગ છે ને એ આપણા સૂતેલા સિંહને જગાડવા માટે છે. શું કામ સાધુ સંતો અહીં આવે છે? કે આપણો અંદરનો સિંહ જાગે. દેહ નથી. કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે, એમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે. આપણું અસલ રૂપ પ્રગટી જાય. આ નાના છોકરાઓ છે ને અહીંયા એ સતત ઘેટાશાહીમાં જીવે છે. સતત એના ઉપર 24 કલાક બીજી ઇફેક્ટ છે. ભાગ્યશાળી છે કે આ છોકરાઓ આજે મંદિરમાં બેઠા છે. એને ખ્યાલ આજે નાની ઉંમરે એના મનમાં સંસ્કાર રેડાઈ રહ્યા છે કે વી આર લાયન, વી આર ભારતીય, વી આર વૈદિક. અમે ઋષિઓના સંતાન છીએ, સહજાનંદ સ્વામીના આશ્રિત છીએ. એ ભાન થઈ રહ્યું છે ભક્તો. ખેર, આજે આવીને અમને ખૂબ આનંદ થયો. તમારે સત્સંગ તો શનિવારે હોય છે, આજે તો રવિવાર છતાં બધા તૃપ્ત સ્વામી બધા આવ્યા તો અમને આનંદ થાય. દેશમાં આવો તો SGVP અવશ્ય પધારજો. એ તમારું છે. અમારો હીરક શરૂઆતમાં કે સ્વામી અમારે મંદિરે આવ્યા. હાળા તારું એકલાનું થોડું છે, હા આપણું છે. તો ખાસ કરીને તમારા મેડિકલ સુવિધા તો બહુ સરસ છે એલોપેથીની, પણ અલ્ટરનેટિવ મેડિસિન તરીકે our holistic hospital is the best. ડિટોક્સિનેશનના એટલા સરસ પ્રોગ્રામો છે કે તમને અઠવાડિયામાં ફ્રેશ કરી દે, નવી ઉર્જાથી ભરી દે. તો તમે ક્યારેક ટાઈમ કાઢી શકો છો. હોલિસ્ટિક હોસ્પિટલ એનું ઓપનિંગ મોદીજીએ કર્યું. અમે એને બહુ સ્પષ્ટ કહ્યું
આ ધર્માદા હોસ્પિટલ નથી. જે પે કરી શકે છે એ પે કરશે. આપણે ત્યાં મિડલ ક્લાસ બહુ સફર કરે છે, એ લાંબો હાથે નથી કરતો. ગરીબ વર્ગ માટે તો ઘણી બધી યોજનાઓ છે. તો મિડલ ક્લાસને એની જરૂરિયાત પ્રમાણે ડિસ્કાઉન્ટ અપાય છે અને ગરીબોને ફ્રી ટ્રીટમેન્ટ થાય છે. એક આશીર્વાદરૂપ હોલિસ્ટિક સેન્ટર બન્યું છે, ધ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત. હું આ તમને વેદોની વાત કરું છું. આપણે ત્યાં 200 ઋષિકુમાર ટ્રેડિશનલ શાસ્ત્રોની સાથે વેદનો અભ્યાસ કરી રહ્યા છો. તમે ભક્તો દૂર વસો છો અને આપણા ઓરિજિનથી થોડા દૂર પણ થયા છો. આજે વેદ કેટલાય જોયાય નહીં હોય. ક્રિશ્ચનોને પૂછીએ કે બાઇબલ, તેને તરત ખબર હોય. મુસલમાનોને કુરાનની ખબર હોય. ડઝન્ટ મેટર. તમને ગીતાજીની ખબર છે, વચનામૃતની ખબર છે, એટલે તમારા હાથમાં એસેન્સ વેદનું છે જ, એમાં કંઈ પહેલું નથી. પણ જાણવું જોઈએ. આપણે ત્યાં 50 વિદ્યાર્થીઓ ચારેય વેદનો અભ્યાસ કરે છે અને 8 કે 9 વર્ષે એનો કોર્સ પૂરો થાય છે. વેદ ભણે એટલે એના એ ફ્રી, ટોટલી 200 છોકરાઓ ફ્રી છે. પણ વેદ ભણે એના ખાતામાં 2000 રૂપિયા દર મહિને જાય. તો 8 વર્ષનો તમે હિસાબ કરો. અભ્યાસ પૂરો કરે ત્યારે એ રૂપિયા એને આપવામાં આવે કે જેથી એ સ્થિર થઈ શકે. સંસ્કૃતિની રક્ષા વાતોથી નથી થતી મિત્રો, સેક્રિફાઈસ કરવું પડે છે. વર્ષોથી ગુરુકુલમાં 1 રૂપિયો ચાલે. ઇન્ટરનેશનલ સ્કૂલને બાદ કરતાં આજે પણ મેમનગરમાં રૂરલ એરિયાના બાળકો 1 રૂપિયામાં આજે ભણે છે. અને વાલા ભક્તજનો, જે ગામડાની દીકરીઓ જ્યાં ફેસિલિટી બહુ ઓછી છે, આજે 7 વર્ષથી કન્યાકુમાર ગુરુકુલ ચાલે છે. અને એમાં અમે જોયું કે શહેરમાં તો સગવડતા મળી રહી છે, ગામડાઓમાં સ્થિતિ નથી એવી, એટલી ફેસિલિટી નથી. તો દીકરીઓ માટે ગામડામાં શ્રેષ્ઠ ગુરુકુલ કન્યાઓનું હોવું જોઈએ. ભગવાનની દયાથી ઘણી દીકરીઓ ભણીને તૈયાર થઈ અને હવે જરૂરિયાત લાગી, ડિમાન્ડ થઈ છાત્રાલયની. તો વાલા ભક્તજનો, 500 દીકરીઓ સાવ ફ્રી રહીને ભણે એવી મોટી હોસ્ટેલ હમણાં આપણે ત્યાં તૈયાર કરી રહ્યા છીએ, જેનું ખાતમુહૂર્ત CM ભૂપેન્દ્રભાઈ અને સંતોના હાથે થઈ. એ દ્રોણેશ્વર રિફ્રેશ થવું હોય ને, આરામ કરવો હોય ને, કેમ મનસુખ? બહુ સરસ સ્થાન છે, સરસ નદી છે, બધા ઘણા આવી ગયેલા છે. દ્રોણેશ્વર દાદા દ્રોણાચાર્ય પધરાવેલા છે. ત્યાં આપણે હનુમાનજી મહારાજનું મંદિર કર્યું છે. રામ શ્યામ ઘનશ્યામ બિરાજે છે. વિશાળ ચેક ડેમ છે. ખસવાનું મન ન થાય એવી જગ્યા છે. તો પધારતા રહેજો. આ બધા જાણતા જ હો, પણ આ ઉનાળો આવશે ચાલે છે તો 1000 જોડી ચંપલ વિતરણ થાય. કેસર કેરી બજારમાં આવે ત્યારે ગરીબ માણસોને 9,000 કિલો 9 ટન કેસર કેરી વેચાય. ગઈ સાલ આપણે દ્વિશતાબ્દીમાં લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં 15,000 જોડી અને લગભગ 10 ટન કેસર કેરી દ્વિશતાબ્દીમાં આપણે દેવના સાનિધ્યમાં વિતરિત થઈ. 4 અન્નકૂટ થાય. એની પ્રસાદી દિવ્યાંગ હોય, વૃદ્ધાશ્રમ હોય ત્યાં પહોંચે. એક દિવાળીનો અન્નકૂટ, એનો પ્રસાદ ઓનલી ફોર ડિવોટીસ. બાકી બધા જ અન્નકૂટ
ગરીબોમાં વહેંચાય. શિયાળામાં હજારો ધાબળાઓનું વિતરણ થાય. આ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપેલા આદેશો છે સર્વજીવિતા. તો જરા ટૂંકમાં મેં આપને વાત કરી, પધારતા રહેજો. મેં કીધું એમ સમય મળે ફ્લોરિડા જતા હો ત્યારે 95 ઉપર જ થોડુંક જ અંદર આપણું સ્વામિનારાયણ સનાતન મંદિર છે, ત્યાં દર્શન કરવા જવું. આપ સર્વે રાત્રિ દિવસ મહેનત કરીને, ખૂબ મહેનત કરી છે. કાંઈ સ્થાન નહોતું ત્યારે થતી મહેનત. હાકડું એક મકાન હતું, એમાંય બેસીને આપણે સત્સંગ કરતા. અહીંયા તમારા શ્રદ્ધા અને સમર્પણના બીજ ઉગ્યા ને ત્યારે આ મંદિર તૈયાર થયું છે. આપણો મૂળ સંપ્રદાય, આપણું વડતાલ ધામ એ આપણું કેન્દ્ર છે. તમારી સેવાઓથી શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થાય. સર્વે ભાઈઓ બહેનો ઉપર મહારાજ કરુણા વરસાવતા રહે એવી અમે શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરી. અને અમારું વાણીરૂપી પુષ્પ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ અને મંદિરમાં બિરાજતા સર્વ સ્વરૂપોના ચરણમાં અર્પણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત.